ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દહીં લૌકી તડકા. જ્યારે ડિનર કે લંચમાં શું બનાવવું કન્ફ્યુઝન હોય ત્યારે ફટાફટ બનતી વાનગી. એના માટે મેં એક દૂધી લીધી છે. એને છાલ ઉતારીને આવી રીતે ગોળ સ્લાઇસમાં કટ કરી લેવાના છે. થોડાક મીડિયમ એવી સ્લાઇસ રાખીશું અને પછી એને આપણે મેરિનેટ કરવાની છે. એના માટે બધી દૂધી લઈ એમાં થોડુંક હળદર, થોડુંક લાલ મરચું પાવડર, થોડુંક ધાણા જીરું અને પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડુંક જરૂર મુજબ તેલ નાખીશું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. બધી દૂધી કવર થઈ જાય એવી રીતે સારી રીતે હલાવી લેવાની છે બધી દૂધી. અને પછી આપણે દૂધીને એક પેનમાં તેલ લઈ અને પછી દૂધી ચડવા દેવાની છે. આવી રીતે ગોળ પાથરી લેવાની છે આખા પેનમાં. પછી એક સાઈડ ચડી જાય એટલે આપણે એવી રીતે ફેરવી લઈશું અને બીજી સાઈડ પણ દૂધીને ચોળવી લેવાની છે. હવે વઘાર માટે આપણે તેલ લેવાનું છે. તેલ આવી જાય એટલે તેમાં રાઈ નાખીશું, પછી જીરું નાખીશું, મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં નાખીશું અને આપણે કટ કરેલો કાંદો નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડો કાંદો ચડી જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર અને ધાણા જીરું નાખીશું અને આપણે વઘાર તૈયાર કરી લઈશું. હવે જે આપણે દૂધી ચડી ગઈ છે એના ઉપર દહીં નાખીશું અને આપણો તૈયાર કરેલો વઘાર નાખીશું અને સારી રીતે પછી મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણું દહીં લૌકી તડકા. હવે એને આપણે ભાત સાથે સર્વ કરીશું. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો.